ગિરનાર પર્વતનો વિવાદ થયો છે. ગિરનાર પર્વત ઉપરના મંદિરો, દત્ત મંદિર, અંબાજી મંદિર, ભીડભંજન મંદિર, એ મંદિરોના મહંત કોને બનાવવા, તેના માટે હરિગીરી મહારાજ, મહેશગીરી મહારાજ, એમાં પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે. અગાઉ તનસુખગીરી મહારાજનો દેહ વિલય થયો છે. ત્યાર પછી સમગ્ર વિવાદ એ ગુજરાત રાજ્યની ધર્મ સંસ્થાઓ માટે એ કેન્દ્રબિંદુ બન્યો છે. તેના વિશેની વાત કરવાની છે કે આ તનસુખગીરી મહારાજ કોણ છે, ઉપરાંત મહેશગીરી મહારાજ કોણ, ઉપરાંત હરિગીરી મહારાજ કોણ. તેમાં 5 મંદિરોની વાત છે. ભવનાથ મંદિરની વાત છે, ભૂતનાથ મંદિરની વાત છે, ભીડભંજન મંદિરની વાત છે, દત્ત મંદિરની વાત છે, અંબાજી મંદિરની વાત છે. આ 5 મંદિરના વડાઓ ઉપરાંત તેમાં સરકારનો પણ હસ્તક્ષેપ છે. તો એ વિવાદ શું છે અને તેનો કઈ રીતે ઉકેલ લાવી શકાય તેના વિશેની વાત કરવી છે. આમ તો એક સમય એવો હતો કે જ્યારે ધર્મ હોય, શિક્ષણ હોય, સેવા રાજકારણનું ક્ષેત્ર હોય, આરોગ્ય હોય, એ ખૂબ પવિત્ર માનવામાં આવતા. એ ક્ષેત્રો નિર્વિવાદ રહેતા અને લોકોને, સમાજને આ તમામ ક્ષેત્રોમાં જે કામ કરી રહ્યા હોય તેમના માટે ખૂબ આદર, સન્માન હતા. પરંતુ સમય બદલાયો છે. આરોગ્યની વાત હોય એટલે કે હેલ્થ, હોસ્પિટલ્સની વાત હોય, શિક્ષણ ક્ષેત્ર હોય, પ્રાઇવેટ કોલેજીસ, યુનિવર્સિટીઓ હોય, ઉપરાંત રાજકારણનું ક્ષેત્ર હોય, ધર્મનું ક્ષેત્ર હોય. એવું નહીં કે હિન્દુ ધર્મ હોય કે મુસ્લિમ ધર્મ હોય કે ખ્રિસ્તી ધર્મ હોય કે બૌદ્ધ ધર્મ હોય. તમામ ધર્મોની સ્થિતિમાં અત્યારે વિવાદ એ કેન્દ્રબિંદુ બનેલા જોવા મળે છે. એટલે તમામ ક્ષેત્રોને વિવાદના કારણે નુકસાન પહોંચ્યું છે. હવે તેમાં ગિરનાર ક્ષેત્રની વાત છે. આપણે જાણીએ છીએ કે ગિરનાર એ હિમાલય કરતાં પણ ખૂબ પૌરાણિક અને પવિત્ર ક્ષેત્ર આપણા શાસ્ત્રોમાં માનવામાં આવ્યું છે. અને ગુજરાત રાજ્ય માટે ગિરનાર પર્વત એ સૌથી ઊંચો પર્વત, 9,999 પગથિયાથી ઉપર પહોંચી શકાય. પણ હવે એ વિવાદને કારણે એ લોકોની નજરમાં આ પર્વત આવ્યો છે અને તેના જે ધર્મસ્થાનો છે એ વિવાદનું કેન્દ્રબિંદુ બન્યા છે. મીડિયાની પણ નજર છે અને એટલા માટે રાજકારણ હોય કે પછી સરકારનું કોઈ પક્ષોનું ક્ષેત્ર હોય તેમને પણ આ મુદ્દામાં રસ પડ્યો છે. હવે મૂળ વાત એવી છે કે અંબાજી મંદિર, જે ગિરનાર પર્વતમાં આવેલું પવિત્ર મંદિર છે, આસ્થાનું કેન્દ્રબિંદુ છે, તે મંદિરના મહંત જે સર્વે સર્વા વડા એ તનસુખગીરી મહારાજનો દેહ વિલય થયો છે. પછી વિવાદ એ ઉપર આવ્યો છે. અત્યાર સુધી એવું કોઈ વિવાદની વાત ધ્યાનમાં આવી નહોતી, પણ જ્યારથી તનસુખગીરી મહારાજનો દેહ વિલય થયો પછી જે વાત મહંત કોને બનાવવા, રાજકારણમાં પણ એવું હોય છે, શિક્ષણમાં હોય છે કે હવે એ જગ્યાના વડા કોણ. તો તેના માટે જે ઘટનાઓ બની અને પ્રતિ આક્ષેપો થયા, તેમાં મુખ્ય 2 મહારાજના નામ મીડિયાની સામે આવ્યા. અહેવાલોમાં, રિપોર્ટમાં નામ 2 કેન્દ્રબિંદુ બન્યા. એક છે હરિગીરી મહારાજનું નામ છે અને બીજું નામ છે મહેશગીરી મહારાજનું નામ છે. મહેશગીરી મહારાજ તો અગાઉ સંસદ સભ્ય પણ રહી ચૂક્યા છે. હવે આ મહેશગીરી મહારાજ એ કોણ છે? તો તેનો જવાબ એ છે કે મહેશગીરી મહારાજ ભૂતનાથ મંદિરના હાલના મહંત છે અને હરિગીરી મહારાજ એ હાલના ભવનાથ મંદિરના મહંત છે. અને અંબાજી મંદિરના નવા મહંત તરીકે તનસુખગીરી મહારાજની જે જગ્યા લેશે તેમાં હરિગીરી મહારાજે પોતાનો હક બતાવ્યો છે, દર્શાવ્યો છે. તો તેમાં મહેશગીરી મહારાજે આક્ષેપો કર્યા છે કે તેઓ તો ભવનાથ મંદિરના જે મહંત બન્યા તે પણ ગેરકાયદેસર છે અને તેના માટે તેમણે ભારતીય જનતા પાર્ટી કે સરકાર કે અધિકારીઓને કરોડો રૂપિયા આપ્યા અને તેમણે ગેરકાયદેસર રીતે આ મહંત પદ મેળવ્યું છે. તો તેમને હવે નવા અંબાજી મંદિરના મહંત તો કઈ રીતે બનાવી શકાય? અને સામે જે પ્રતિ આક્ષેપો થયા એ મહેશગીરી મહારાજ સામે
કે તેમણે આ કોઈ વાતને વિવાદિત ન બનાવવી જોઈએ, નહીતર નુકસાન બધા પક્ષોને, બધા સંતો મહારાજોને, ધર્મના ક્ષેત્રને, જુનાગઢ શહેરને બનશે, જુનાગઢ શહેરને નુકસાન પહોંચશે. આ ગિરનાર એ આસ્થાનું, ખૂબ લોકોની, પ્રવાસીઓની, શ્રદ્ધાળુઓની અવરજવરનું કેન્દ્ર છે. તો આ વિવાદ ન થવો જોઈએ. એટલે આવા આક્ષેપો અને પ્રતિ આક્ષેપો થયા. તેમાં પૈસાની વાત આવી કે અન્ય જે સમાજમાં અમાન્ય પ્રવૃત્તિઓ છે એ બધી આક્ષેપોમાં વાતો ઉડી, અને મીડિયાની તો સ્વાભાવિક જ નજર હોય આવી કોઈ ઘટના બને ત્યારે. અને હવે જે ગિરનારના 3 મંદિરો, આ તો ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરી મહારાજ અને ભવનાથ મંદિરના હરિગીરી મહારાજ બંને વચ્ચેનો વિરોધનો માહોલ બન્યો છે. પણ જે ગિરનારના મુખ્ય 3 મંદિરોની જે અત્યારે વાત છે, તનસુખગીરી મહારાજ અંબાજી મંદિરના મહંત હતા, એટલે તેમનું સ્થાન કોને લેવું? એટલે હવે સરકારે પણ હસ્તક્ષેપ કર્યો, કારણ કે વિવાદ દિવસે દિવસે મોટો થતો જાય છે અને એ સમાજને નુકસાન પહોંચે. એટલે સરકારે હસ્તક્ષેપ કર્યો. કલેક્ટર દ્વારા હાલની સ્થિતિએ જુનાગઢ મામલતદારને ગિરનારના એ 3 મંદિરો કે જેમાં તનસુખગીરી મહારાજ અંબાજી મંદિરના મહંત હતા અને તેમનો દેહ વિલય થયો છે, તો એ સિવાયના દત્ત મંદિર અને ભીડભંજન મંદિર, એ 3 મંદિરોનો વહીવટ હાલની સ્થિતિએ મામલતદાર જુનાગઢને સોંપી દેવામાં આવ્યો છે. એટલે અંબાજી મંદિરના મહંત ઉપરાંત ભીડભંજન મંદિરના મહંત અને દત્ત મંદિરના મહંત એ હવે હોદ્દાની રૂએ મામલતદાર દ્વારા તેનું સંચાલન કરવામાં આવશે. અને ભવનાથ મંદિરના જે હાલના મહંત છે હરિગીરી મહારાજ, કે જેમણે અંબાજી મંદિરના મહંત તરીકે દાવો પોતાનો રજૂ કર્યો છે, તેઓ પણ 2025માં, એટલે કે 6 મહિના પછી તેમનો સમયગાળો પૂર્ણ થઈ રહ્યો છે મહંત તરીકેનો. એટલે હવે પછી શું થશે એ આવનારો સમય કહેશે. સૌને આશા છે કે આ વિવાદ ઝડપથી શાંત થાય અને મંદિરોના જે રીતે અગાઉ વહીવટ ચાલતા હતા, જે રીતે ત્યાં પૂજા અર્ચન થતા હતા, અન્ન ક્ષેત્ર વર્ષો જૂના અહીંયા ચાલી રહ્યા છે અને લોકોનું આસ્થાનું કેન્દ્ર છે, ત્યારે આ વિવાદને શાંત કરવામાં આવે અને જે કોઈ પણ તેમાં આક્ષેપો પ્રતિ આક્ષેપો કરી રહ્યા છે, ઉપરાંત અન્ય પણ તેમના ટેકેદારો પણ હવે તો એમાં જોડાયા છે કે હરિગીરી મહારાજના જે ભવનાથ મંદિરના જે અનુયાયીઓ છે, તેમના જે ટેકેદારો છે, તો સામા પક્ષે જે ભૂતનાથ મંદિરના અનુયાયીઓ ટેકેદારો છે, એટલે મહેશગીરી મહારાજના એ અનુયાયીઓ પણ, ટેકેદારો પણ સામસામે થયા છે. એટલે સમાજને આ ધર્મક્ષેત્રના વિવાદને કારણે નુકસાન થઈ રહ્યું છે, પણ હાલની સ્થિતિએ મૂળ વાત એ વિવાદની આવી છે અને આપણે આશા રાખીએ કે ઝડપથી વિવાદ શાંત થાય અને પૂજાપાઠ અર્ચન, જે પવિત્રતા છે ગિરનાર પર્વતની, એ જળવાઈ રહે તેવી આશા અને અપેક્ષા સાથે ધન્યવાદ મિત્રો.